સંસ્થા જામનગર દ્વારા જામનગર જિલ્લાના લાલપુર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના 30 જેટલા ગામોમાં ખેતી અને ખેડૂતોના વિકાસ માટે કાર્યરત છે, જેમાં ગ્રામ્ય સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત પુનર્જીવી ખેતી બાબતે કાર્ય કરી રહ્યું છે। આ ગ્રામ સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત ગ્રામીણ ખેડૂત આગેવાનો અને પ્રગતિશીલ ખેડૂતોની ક્ષમતા વર્ધન માટે લાલપુર તાલુકાના મીઠોઈ ગામમાં હોટેલ શ્યામવેના મીટિંગ હોલમાં મગફળી અને કપાસની ખેતીમાં બાયો ઇનપુટના મહત્વ બાબતે એક દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું। સોલિડારિટી સંસ્થા અને નાયરા એનર્જીના સહયોગથી આજ રોજ લાલપુર તાલુકાના મીઠોઈ ગામમાં આયોજિત પ્રગતિશીલ ખેડૂતોને ઓર્ગેનિક ઇનપુટ બાબતે તાલીમ આપવામાં આવી હતી। આ કાર્યક્રમની શરૂઆત કરતા વજ્રલાલ રાજગોર દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને સોલિડારિટી સંસ્થાનો પરિચય આપતા સાથે પુનર્જીવિત ખેતી બાબતે પ્રાથમિક માહિતી આપવામાં આવી હતી। કાર્યક્રમને આગળ વધારતા સોલિડારિટી સંસ્થાના એગ્રી એડવાઇઝર ડોક્ટર જે.એન. નારિયા દ્વારા કેમિકલ મુક્ત ખેતીની જરૂરિયાત, તેના ફાયદા અને જૈવિક ખેતી પદ્ધતિઓ બાબતે ખૂબ જ સરસ માર્ગદર્શન આપી ખેડૂતોને કેમિકલ મુક્ત ખેતીની સાથે રિજનરેટિવ એગ્રીકલ્ચર એટલે કે પુનર્જીવિત ખેતી કરવા પ્રેરિત કરેલ। કાર્યક્રમને આગળ વધારતા તાલીમમાં હાજર 30 જેટલા ખેડૂતોને ભૂમિકાબેન સોલંકી અને ટીમ દ્વારા કાર્યક્રમમાં આવેલ ડેમો પ્લાન્ટના પ્રગતિશીલ ખેડૂતોને બાયો ઇનપુટની કીટ અર્પણ કરવામાં આવી હતી। ત્યારબાદ કાર્યક્રમને પૂર્ણાહુતિ તરફ લઈ જતા એકતાબેન ચોથાણી તરફથી આભાર વિધિ વ્યક્ત કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમનું વ્યવસ્થાપન સોયબ અલી ઘુંઘા, ઉદયભાઈ જાદવ દ્વારા કરવામાં આવેલ તેમજ ગ્રામ્ય કક્ષાએ કાર્યરત CRPO દ્વારા ખેડૂતોને પ્રેરિત કરી સંકલન કરવામાં આવેલ। જ્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા સોલિડારિટી સંસ્થાના પ્રોજેક્ટ મેનેજર કુમાર રાઘવેન્દ્ર અને નાયરા એનર્જી CSRના મેનેજર અવિનાશ રાવલ અને નીતિશ ગડગેનું માર્ગદર્શન મળે।